નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 માટેના ઇમ્પોર્ટન્ટ 72 પ્રશ્નો. આ પ્રશ્નોત્તરી નંબર 15 છે. 1 થી 14 પ્રશ્નોત્તરી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક્સ પણ મૂકીશું. સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન 1. ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974 વિનિયમ 12(8) ક ખ અન્વયે કેટલી વિદ્યાર્થીની માટે એક સ્ત્રી શિક્ષિકા નીમવી જોઈએ? તો 40 વિદ્યાર્થીની. પ્રશ્ન 2. નોંધાયેલી માધ્યમિક શાળામાં જોડાનાર શિક્ષણ સહાયકને પ્રથમ માસિક ફિક્સ પગાર કેટલો ચૂકવાય છે? 31,340 રૂપિયા. પ્રશ્ન 3. બિન સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની ભરતી કરવાની શરૂઆત ક્યારથી થઈ? તો તારીખ 2/7/1999 થી. નેક્સ્ટ. 4. નોંધાયેલી માધ્યમિક શાળાના કર્મચારી વિરુદ્ધ ગેરવર્તન માટેની મોટી શિક્ષા કરવાની તપાસ સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે? 3 સભ્યો. પ્રશ્ન 5. વર્ગકામ, વર્ગેતર પ્રવૃત્તિઓ અને ખાસ અભિપ્રાય કયા નમૂનામાં આપવામાં આવે છે? નમૂનો નંબર 8. શાળાના શિક્ષકોના ખાનગી અહેવાલ. પ્રશ્ન 6. રાજ્યમાં આવેલી બિન સરકારી માધ્યમિક શાળાઓના કર્મચારીઓની સીધા પગાર યોજના હેઠળ ક્યારથી મૂકવામાં આવ્યા? ઈસવીસન 1973 થી. પ્રશ્ન 7. રજિસ્ટર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓએ નિમણૂક થતા તબીબી પ્રમાણપત્ર કેટલા માસમાં રજૂ કરવાનું હોય છે? 3 માસમાં વિનિયમ 21 અનુસાર. 8. વિનિયમ 13 અન્વયે નમૂના 9 મુજબ શાળા છોડવાનું પ્રમાણપત્ર પ્રવર્તમાન નિયમ મુજબ કઈ ભાષામાં લખી વિદ્યાર્થીને આપવાની જોગવાઈ કરેલી છે? ગુજરાતી અને અંગ્રેજી બંને. 9. વિનિયમ 38(1) મુજબ રજિસ્ટર્ડ માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે ખાનગી અહેવાલ કયા નમૂના મુજબ હોય છે? નમૂનો નંબર 8 મુજબ. પ્રશ્ન 10. વિનિયમ 35 અન્વયે શાળાના કર્મચારીને છૂટા થવાના પ્રમાણપત્ર નમૂનો 7 માં શાળાના ગ્રંથાલય સંબંધી ક્રમ કયો છે? તો ક્રમ નંબર 9. 11. વિનિયમ 35 મુજબ શાળા કર્મચારીને છૂટા થવાનું પ્રમાણપત્ર કયા નંબરના નમૂનાનું રાખવામાં આવે છે? નમૂનો 7. પ્રશ્ન 12. વિનિયમ 31(4) ની જોગવાઈ મુજબ માધ્યમિક શાળાના કર્મચારીઓના રજાનો હિસાબ કયા નમૂનામાં રાખવામાં આવે છે? નમૂનો 6. 13મો પ્રશ્ન. વિનિયમ 23 અન્વયે સર્વિસ બુક કયા નમૂનામાં બનાવવાની હોય છે? તો નમૂનો નંબર 5. 14. વિનિયમ 9(9) અન્વયે માધ્યમિક શાળા શિક્ષણનું રજિસ્ટર રાખવાની બોર્ડના કયા અધિકારીની જવાબદારી છે? સેક્રેટરી. 15. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 હેઠળ નવી માધ્યમિક શાળાના રજિસ્ટ્રેશન માટેની અરજીનો નમૂનો કોને સંબોધીને કરવાનો હોય છે? તો બોર્ડના સચિવને. 16. વિનિયમ 43 ની જોગવાઈ કઈ સંસ્થાને લાગુ પડે છે? લઘુમતી માધ્યમિક શાળા. 17. ગ્રાન્ટ ઇન એડ કોડ 1964 અને વિનિયમો 1974 ની જોગવાઈઓ જ્યાં એકબીજાથી જુદી પડે ત્યાં કયા ધારાને માન્ય રાખવામાં આવે છે? વિનિયમ 1974. 18. કયા નિયમ હેઠળ બોર્ડના અધિકારીએ શાળાઓ અને હોસ્ટેલોનું નિરીક્ષણ કરી શકે છે? તો વિનિયમ 39. 19. નિયમ 38(1) મુજબ શાળાએ કયા પ્રકારના રજિસ્ટરો નિભાવવાના રહેશે? હિસાબી નિરીક્ષણ રજિસ્ટરો. 20. રજિસ્ટર્ડ માધ્યમિક શાળામાં રાખવામાં આવતા રેકર્ડ મુજબ સામાન્ય વયપત્રક GRમાં કોને લગતી માહિતી નોંધવામાં આવે છે? વિદ્યાર્થીઓ. 21. સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં પેન્શન કેસ ક્યારે તૈયાર કરીને મોકલવાનો હોય છે? નિવૃત્તિ બાદ 3 માસમાં મોકલવાનો હોય છે. 22. સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં નિવૃત્તિ લેનાર કર્મચારીએ નિવૃત્ત થતા પહેલા કેટલા માસ અગાઉથી અરજી કરી સરકારશ્રીની મંજૂરી મેળવવાની રહે છે? તો 3 માસ. 23. સ્વૈચ્છિક નિવૃત્તિ માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની નોકરી હોવી જોઈએ? 20 વર્ષ. 24. વિનિયમ 36 ની જોગવાઈ અનુસાર બિન સરકારી માધ્યમિક શાળામાં પટાવાળાની નિવૃત્તિ વય મર્યાદા કેટલી છે? 60 વર્ષ. 25. વિનિયમ 36 અન્વયે શિક્ષકની ફરજિયાત નિવૃત્તિ વય કેટલા વર્ષની છે? 58 વર્ષ. 26. નિયમ 36 માં કઈ બાબત સંબંધી જોગવાઈ કરવામાં આવેલી છે? નિવૃત્તિ વય બાબતમાં. 27. વિનિયમ 35 ની જોગવાઈ મુજબ શિક્ષક વ્યાજબી નોટિસ આપ્યા પછી નોકરી છોડી દે
તો તેને કેટલા દિવસમાં છૂટા થવાનું પ્રમાણપત્ર સંચાલક મંડળે આપવું પડશે? 1 અઠવાડિયામાં આપવું પડે. 28 વિનિયમ 35માં કઈ જોગવાઈ આપેલી છે? સંચાલકો દ્વારા છૂટા થવાનું પ્રમાણપત્ર બાબતની જોગવાઈ. 29 રજિસ્ટર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી કર્મચારીનું રાજીનામું મંજૂર થાય ત્યારે શાળાએ કર્મચારીને કયું સર્ટિફિકેટ આપવું જોઈએ? ડિસ્ચાર્જ સર્ટિફિકેટ. 30 રજિસ્ટર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કામ કરતા કર્મચારી બીજી સંસ્થામાં નોકરી મેળવવા અરજી કરે ત્યારે તેની એક નકલ કોને આપવી જરૂરી છે? શાળાના આચાર્યને. 31 અનુદાનિત માધ્યમિક શાળાના વડા હેડ માસ્ટરની જગ્યા પર અન્ય અનુદાનિત શાળામાં અરજી કરે તો અરજી કોના દ્વારા મોકલવી પડે? સંચાલક મંડળ મારફતે મોકલવી પડશે. 32 વિનિયમ 34માં કઈ બાબતે જોગવાઈ છે? બીજી જગ્યા પર અરજી કરવા બાબત. 33 રજિસ્ટર્ડ માધ્યમિક શાળાના કર્મચારીઓને વળતર આપી છૂટા કરવાની જોગવાઈ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974ની કયા વિનિયમોમાં છે? વિનિયમ 33માં આ જોગવાઈ છે. 34મો પ્રશ્ન વિનિયમ 33(3) મુજબ કાયમી કર્મચારી નોકરીમાંથી રાજીનામું આપી છૂટા થાય તો કેટલા દિવસની નોટિસ આપ્યા બાદ છૂટા થઈ શકશે? 90 દિવસ. 35મો પ્રશ્ન રજિસ્ટર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકે છૂટા થવું હોય તો તે અંગેનું રાજીનામું કોની સમક્ષ રૂબરૂમાં લખીને મૂકવું જોઈએ? જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ. 36 રજિસ્ટર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કાયમી કર્મચારીએ નોકરીમાંથી છૂટા થવા માટેની જોગવાઈ કઈ છે? તો 90 દિવસની નોટિસ કે નોટિસ મુદત માટે ભથ્થા સાથેનો પગાર એટલે કે નોટિસ પે. નેક્સ્ટ 38 વિનિયમ 33(3) મુજબ હંગામી કર્મચારી નોકરીમાંથી રાજીનામું આપી છૂટા થાય તો કેટલા દિવસની નોટિસ આપ્યા બાદ છૂટા થઈ શકશે? 30 દિવસ. 38 શાળાના કાયમી કર્મચારીની નોકરીની સમાપ્તિની જોગવાઈ કયા વિનિયમમાં કરવામાં આવેલી છે? વિનિયમ 33. 39 શાળાના એક શિક્ષક તાલીમ કોલેજમાં અંશકાલીન શિક્ષક તરીકે કામ કરવા જાય છે. સંચાલકે તેને કેટલા કલાકની મંજૂરી આપવી જોઈએ? 3 કલાક સુધીની મંજૂરી આપી શકાય છે. 40 શાળાના કાયમી શૈક્ષણિક કર્મચારીના ખાનગી ટ્યુશન પર કયો વિનિયમ પ્રતિબંધ મૂકે છે? વિનિયમ 32. 41મો પ્રશ્ન વિનિયમ 31(7) મુજબ રજા પર હોય તે કર્મચારીને રજા પૂરી થતા પહેલા હાજર થવું હોય તો કોની મંજૂરી લેવી પડે? રજા મંજૂર કરનાર અધિકારીની પરવાનગી લેવી પડશે. 42મો પ્રશ્ન રજિસ્ટર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીને નિવૃત્તિ વખતે રજાનું રોકડમાં રૂપાંતરની જોગવાઈ કયા વિનિયમ હેઠળ કરવામાં આવી છે? વિનિયમ 30(1) કરવામાં આવી છે. 300 દિવસની રજાનો પગાર મંજૂર થતો હોય છે. 43 રજા પગારની ગણતરી કયા વિનિયમમાં કરવામાં આવી છે? વિનિયમ 31. 44 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના શૈક્ષણિક કર્મચારીઓને મળતી કયા પ્રકારની રજા એક જ કેલેન્ડર વર્ષમાં ભોગવવી પડે છે? વળતર રજા. 45 રાજ્યની તમામ બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓને જમા પ્રાપ્ત રજા તથા અર્ધ પગારી રજાનું નિવૃત્તિ સમયે કુલ કેટલા દિવસની રજાઓનું રોકડમાં રૂપાંતર કરવાનું રહેશે? 300 દિવસ. 46 સુધારેલ રજા નિયમ મુજબ પ્રસૂતિની રજા સાથે કઈ રજા જોડી શકાતી નથી? પ્રાસંગિક રજા. 47 વિનિયમની જોગવાઈ મુજબ કર્મચારીની એક સાથે કેટલા માસની વગર પગારી રજા મંજૂર કરી શકાય છે? 36 માસ. 48 પૂરા પગારની પ્રસૂતિની રજા સમગ્ર નોકરી દરમિયાન કેટલી વાર મંજૂર થશે? 2 વખત મંજૂર થાય છે. 49 સ્ત્રી શિક્ષિકાને કેટલા દિવસની પ્રસૂતિની રજા મળવા પાત્ર છે? 180 દિવસની રજા મળવા. 50 રજિસ્ટર્ડ માધ્યમિક શાળાના કાયમી કર્મચારીને કોઈ રજા મળવા પાત્ર ન હોય તેવા સંજોગોમાં વગર પગારની રજા મેળવવા કયા વિનિયમથી જોગવાઈ કરેલ છે? વિનિયમ 30(5). 51 ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમનો કયો વિનિયમ અસાધારણ રજાની સમય મર્યાદા બાબત છે? વિનિયમ 30(5). 52 શાળાના કર્મચારી પાસે અન્ય કોઈ રજા ઉપલબ્ધ ન હોય ત્યારે લેવી પડતી રજાને કયા નામે ઓળખવામાં આવે છે? અસાધારણ રજા. 53 શાળાના શિક્ષકને સમગ્ર નોકરી દરમિયાન કેટલી રૂપાંતરિત રજા મળવાપાત્ર છે? 300 રજા. 54 રજિસ્ટર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યને બિન શૈક્ષણિક સ્ટાફ ગણાતા કયા વર્ષથી હક રજા મળવા પાત્ર થઈ છે? તો ઈસવીસન 1989થી. 55 વિનિયમ જોગવાઈ મુજબ શાળાના કર્મચારીઓની સમગ્ર નોકરી દરમિયાન વધુમાં વધુ કેટલી હક રજા જમા કરી શકાય છે?
તો 300 દિવસની. 56 વિનિયમ 30(4) મુજબ નોન વેકેશનલ સ્ટાફને વર્ષ દીઠ કેટલી હક રજા મળવાપાત્ર છે? 30 દિવસ. 57 રજિસ્ટર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્ટાફ વેકેશનમાં કામગીરી બજાવે તો કયા પ્રકારની રજા મળવાપાત્ર છે? હક રજા. 58 વિનિયમ 33(3)ની જોગવાઈ મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવી નિમણૂકના કિસ્સામાં પ્રથમ 6 માસના સમયગાળામાં કેટલા દિવસની રજા જમા થાય? તો 5/3 દિવસ પ્રતિ માસ લેખે રજાઓ ગણીને જમા થતી હોય છે. 59 વિનિયમ 33(3)ની જોગવાઈ મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓને દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ માસ દરમિયાન આગોતરી કેટલી રજા મંજૂર કરવાની હોય છે, જમા કરવાની હોય છે? તો 10 દિવસ. 60 વિનિયમ 33(3)ની જોગવાઈ મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નિવૃત્તિના કિસ્સામાં છેલ્લા 6 માસના સમયગાળામાં કેટલા દિવસની રજા જમા થાય? એમાં પણ 5/3 દિવસ પ્રતિ માસ લેખે જમા થાય. 61 વિનિયમ 33(3) મુજબ શાળાના કાયમી કર્મચારીની 15 દિવસ સુધીની અર્ધપગારી રજા કોણ મંજૂર કરી શકે છે? શાળાના આચાર્ય. 65 શાળાના કાયમી કર્મચારી અર્ધપગારી રજા વધુમાં વધુ કે એક સાથે કેટલા દિવસની ભોગવી શકે? 120 દિવસ. 63 રજિસ્ટર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીને એક પૂર્ણ વર્ષ દીઠ કેટલી અર્ધપગારી રજા મળવાપાત્ર છે? 20 દિવસ. 64 વિનિયમ 30(2) હેઠળ સંસ્થાના વડાની મંજૂરીથી અસાધારણ સંજોગોમાં પરચુરણ રજા એકી સાથે વધુમાં વધુ કેટલા દિવસ લંબાવી શકાય છે? 10 દિવસ. 65 શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફની પરચુરણ રજા કોણ મંજૂર કરે છે? આચાર્ય. 66 વિનિયમ 30(1) કઈ બાબતની જોગવાઈ છે? રજાઓ બાબતની. 67 વિનિયમ 29ની જોગવાઈ મુજબ માધ્યમિક શાળાના શિક્ષકનો સમયપત્રકમાં સમાવેશ કરેલ પ્રાર્થનાનો કેટલો સમય શિક્ષકોના કાર્યભારમાં ગણાશે? 10 મિનિટ. નેક્સ્ટ. 68 વિનિયમ 29ની જોગવાઈ મુજબ રજિસ્ટર્ડ શાળાના કર્મચારીની કોઈપણ સંજોગોમાં ગેરહાજરી કેટલા દિવસ કરતાં વધુ ચાલુ રહેવી જોઈએ નહીં? તો 3 દિવસ. 69 રજિસ્ટર્ડ શાળાનો કર્મચારી વડાની પરવાનગી વગર ફરજ પર ગેરહાજર રહી શકે નહીં. આ જોગવાઈ કયા વિનિયમની છે? વિનિયમ 29(1). 70 રજિસ્ટર્ડ શાળાના પૂર્ણકાલીન શિક્ષક માટેના કામના કલાકો અને શાળામાં હાજરી કયા વિનિયમ હેઠળ નક્કી કરવામાં આવેલ છે? વિનિયમ 28. 71 ધોરણ 9 થી 12ની શાળામાં સાપ્તાહિક ટાઈમટેબલ કેટલા તાસનું હોવું જોઈએ? 45 તાસ. 72 નિયમ 36ની જોગવાઈ અનુસાર બિનસરકારી માધ્યમિક શાળાના બિન શૈક્ષણિક સ્ટાફ ક્લાર્કની વય મર્યાદા કેટલી છે? નિવૃત્તિની વય મર્યાદા 58 વર્ષ. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શિક્ષણ સેવા વર્ગ 2 તથા જીપીએસસી, એચટાટ, એચમાટ, ટાટ, ટેટ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર. થેન્ક યુ વેરી મચ.